જય સ્વામિનારાયણ ચક્રાવ. લોકડાઉનમાં JEE અને નીટના MCQમાં ત્રીજો વિડીયો રજૂ કરું છું. અહીંયા ક્વેશ્ચન છે મોસ્કોવિયમ મોસ્કોવિયમમાંથી એક આલ્ફા કણ દૂર થાય. મોસ્કોવિયમમાંથી એક આલ્ફા કણ દૂર થાય. મોસ્કોવિયમમાંથી એક આલ્ફા કણ દૂર થાય ત્યારે ખાલી જગ્યા બને. મોસ્કોવિયમમાંથી એક આલ્ફા કણ દૂર થાય ત્યારે ખાલી જગ્યા બને. હવે આપણને જે ઓપ્શન આપવામાં આવ્યા છે એ ઓપ્શન આપણે ધ્યાનથી જોઈએ. પહેલો ઓપ્શન આપણને આપ્યો છે એ MC, B NH, C LV અને D TS. મોસ્કોવિયમમાંથી એક આલ્ફા કણ દૂર થાય ત્યારે ખાલી જગ્યા બને. A MC, B NH, C LV અને D TS. હવે તમને સમજાઈ ગયું હશે કે આ જે ક્વેશ્ચન છે એ P બ્લોકનો છે. P બ્લોક પહેલા તો આપણા મગજમાં P બ્લોક આવવું જોઈએ. બીજી વાત, MC તમે કદાચ ભૂલી ગયા હોય તો હું તમને થોડું યાદ અપાવી દઉં. MC ને આપણે મોસ્કોવિયમ કહી છીએ. MC એટલે મોસ્કોવિયમ. મોસ્કોવિયમ એટલે MC. જે આપણને NH આપ્યું છે, NH ને નિહોનિયમ કહેવાય. નિહોનિયમ આનો પરમાણુ ક્રમાંક 113 છે. MC નો પરમાણુ ક્રમાંક કેટલો છે છોકરાઓ? 115. ક્લાસમાં મેં સમજાવ્યું છે, સોની ઉપર જેટલા આંકડા જાય એ સમૂહમાં એ તત્વને મૂકવાનો. 113 એટલે 13મા સમૂહનું તત્વ છે. મોસ્કોવિયમ 115 એટલે 15મા સમૂહનું તત્વ છે. LV આપણને આપ્યું છે LV. LV નો મતલબ છે લિવરમોરિયમ. લિવરમોરિયમ 116 16મા સમૂહનું તત્વ છે. અને ચોથો આપણને જે ઓપ્શનમાં આપ્યું છે એ છે TS. TS એટલે ટેન્નેસિન. અને શું કહેવાય છોકરાઓ? ટેન્નેસિન. અહીંયા ટેન્નેસિન 117 સમૂહ 17. આ સમૂહ 17 નું તત્વ છે. સમૂહ 16 નું તત્વ છે. આ સમૂહ 13 નું તત્વ છે. આ સમૂહ 15 નું તત્વ છે. આમ છે. હવે એક વાત તમને મારે અહીંયા સમજાવી છે. મોસ્કોવિયમમાંથી એક આલ્ફા કણ દૂર થાય. મોસ્કોવિયમ એટલે MC. પરમાણુ ક્રમાંક 115 છે. એટલે 115 પ્રોટોન છે આમાં એમ કહેવાય. એમાંથી એક આલ્ફા કણ દૂર થાય.
તમને પહેલાં એ યાદ હોવું જોઈએ કે આલ્ફા કણ એટલે ઝડપથી ઘૂમતા હિલિયમ કણો. આ હિલિયમ કણો છે. હિલિયમ 2 પ્રોટોન અને યાદ હોય તો 4 પરમાણુ ભાર. આમાંથી એક આલ્ફા કણ દૂર થયો એટલે એક He2+ એટલે વાસ્તવમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન દૂર થયા. તો આ 115 પ્રોટોન થયા. મોસ્કોવિયમ એટલે 115 પ્રોટોન થયા. 115 પ્રોટોનમાંથી આલ્ફા કણ દૂર થયા એટલે કે 2 પ્રોટોન દૂર થયા. તો અહીંયા મોસ્કોવિયમમાંથી 115 માંથી જવાબ આવ્યો 113 અને 113 એટલે નિહોનિયમ NH. તમને યાદ આવે છે? NH 285 તમને યાદ આવતું હોય તો 285 કારણ કે આ તો 289 આમાંથી 4 બાદ થાય. આ 4 ગયા. એક આલ્ફા કણ ગયો. એક આલ્ફા કણ એટલે હિલિયમ ગયો. હિલિયમ એટલે 2 4 જાય. આમ તો અહીંયા નિહોનિયમ એટલે કે આપણો જવાબ છે બી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. મોસ્ટ આઈએમપી MCQ છે. તો ખાસ આ MCQ કરવા વિનંતી. અને 113, 114, 115, 116, 117 અને 118 બધા જ યાદ રાખવા અને પાકા કરવા વિનંતી. તો મોસ્કોવિયમમાંથી એક આલ્ફા કણ દૂર થાય. આલ્ફા કણ એટલે ઝડપથી ઘૂમતા હિલિયમ કણો. તો આ આપણને આવડતું હોવું જોઈએ. તો આ MCQ આપણે આવી રીતે સોલ્વ કરવાનો હતો. આના પછીનો જે MCQ આપણે ભણી રહ્યા છીએ છોકરાઓ, એમાં નીચેનામાંથી કોણ લાલ રંગ ધરાવે છે? નીચેનામાંથી કોણ લાલ રંગ ધરાવે છે? ઓપ્શન છે, આ નીટમાં પૂછાય છે છોકરાઓ. ઓપ્શન છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. કયો સમૂહ થયો છોકરાઓ? 17મો હેલોજન સમૂહ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ધ્યાનથી જુઓ પ્રશ્ન શું છે. તો કે પ્રશ્ન છે નીચેનામાંથી કોણ લાલ રંગ ધરાવે છે? લાલ રંગ કોણ ધરાવે છે એમ આપણો પ્રશ્ન છે. હું માનું છું ત્યાં સુધી જો તમને યાદ હોય ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ફ્લોરિન છે એ પીળો છે. ક્લોરિન છે એ લીલાશ પડતો પીળો છે. લીલાશ પડતો પીળો. બ્રોમિન લાલ રંગ છે. બ્રોમિન લાલ છે. અને આયોડિન છે એ જાંબલી રંગ ધરાવે છે. રંગના સંદર્ભમાં 17મો સમૂહ યાદ રાખવો હોય તો આ બહુ સારી બાબત છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. પીળો, લીલાશ પડતો પીળો, લાલ અને જાંબલી. માનો કે આ જ MCQમાં આપણને ભૌતિક સ્થિતિઓ પૂછી હોત તો આપણને તકલીફ પડી જાય છોકરાઓ. સાઈડમાં હું સમજાવી દઉં. આપણને યાદ રહેવું જોઈએ કે આ વાયુ છે, આ પણ વાયુ છે. આપણને આ યાદ રહેવું જોઈએ કે અહીંયા આ બધું વાયુ છે. બ્રોમિન એકમાત્ર બ્રોમિન છે એ પ્રવાહી છે. યાદ રાખો છોકરાઓ, એકમાત્ર બ્રોમિન છે એ બ્રોમિન. ઘણીવાર આપણને ગેલિયમ છે, બ્રોમિન છે, આ બધા યાદ રાખવા જેવા છે જે ઓલરેડી પ્રવાહી હોય છે. I2 જે જાંબલી રંગ ધરાવે છે, I2 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ ઘન છે.
તો જ્યારે ભૌતિક સ્થિતિના સંદર્ભમાં છોકરાઓ આપણને કોઈ પણ MCQ પૂછવામાં આવે ત્યારે સમૂહ 17માં આપણે યાદ રાખશું કે ફ્લોરિન વાયુ છે, ક્લોરિન વાયુ છે, બ્રોમિન પ્રવાહી છે અને આયોડિન ઘન છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો અહીંયા આપણને તો રંગના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો હતો કે કોણ લાલ રંગ ધરાવે છે, તો લાલ રંગ બ્રોમિન છે, એ લાલ રંગ ધરાવે છે. તો આપણો જવાબ છે Br2. બ્રોમિન લાલ રંગ ધરાવે છે. સમજાણું કે નહીં છોકરાઓ? આ માત્ર અને માત્ર 2 વાર હોમવર્કમાં લખવું. જોઈ લ્યો એકવાર. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનના રંગ પીળો, લીલાશ પડતો પીળો, લાલ અને જાંબલી. ફ્લોરિન છે એ વાયુ છે, ક્લોરિન છે એ વાયુ છે, બ્રોમિન છે એ પ્રવાહી છે અને I2 છે એ ઘન છે. હોમવર્કમાં આ માત્ર અને માત્ર 2 વાર લખવું. તો પ્રશ્ન હતો લાલ રંગ બ્રોમિન ધરાવે છે. આ પણ પી બ્લોકનો પ્રશ્ન છે. પી બ્લોકમાં બહુ ઝીણી બાબતો લઈ લીધી છે અને એના પ્રશ્નો પણ બહુ સમજવા જેવા હોય છે. અહીંયા જે આપણે ત્રીજો પ્રશ્ન લઈ રહ્યા છીએ, દાખલા તરીકે ડાઈક્લોરાઇડો હકીકતમાં ડાઈ અને ક્લોરાઇડો વચ્ચે જગ્યા ન હોવી જોઈએ, પણ આ તો MCQ માં છે એટલે 20. ડાઈક્લોરાઇડો 20 યુરિયા, ડાઈક્લોરાઇડો 20 યુરિયા 2. ડાઈક્લોરાઇડો 20 યુરિયા કોપર 2. ડાઈક્લોરાઇડો 20 યુરિયા કોપર 2 નું સૂત્ર ખાલી જગ્યા થાય. આપણને ઓપ્શન આપ્યા છે. તમને યાદ આવી ગયું આ શું છે? સંકીર્ણ સંયોજનોનું નામ છે છોકરાઓ. ઓપ્શન આપણને આપ્યા છે Cu. ખાસ ઓપ્શન ઉપર ફોકસ કરો. CuO ડબલ બોન્ડ C NH3 twice Cl કાઉન્સ પૂરો Cl B Cu Cl2 O double bond C NH3 twice અહીંયા twice અને કાઉન્સ પૂરો. અહીંયા NH2 છે. C Cu O ડબલ બોન્ડ C NH2 twice Cl2 અને D CuCl2 O ડબલ બોન્ડ C NH2 twice H2 અને કાઉન્સ પૂરો. ધ્યાનથી જુઓ. પેલી વાત તો ઈ કે 20 યુરિયા આપ્યું છે. ડાઈક્લોરાઇડો એટલે 2 ક્લોરીન છે, એ તો આપણને સમજાય જ ગયું. 2 ક્લોરીન ડાઈક્લોરાઇડો. તો પેલા કાંઈ ન આવડે ને તો આ ખાલી ક્લોરાઇડો છે, અહીંયા ડાઈક્લોરાઇડો છે, અહીંયા કાંઈ નથી, ક્લોરાઇડો જ નથી, અને અહીંયા ડાઈક્લોરાઇડો છે. તો આ 2 માંથી એક હોય
આ બેમાંથી એક હોય એટલે પહેલા આ બે તો ન જ હોય, કારણ કે આ બેયમાં ડાયક્લોરાઇડો આવતો જ નથી લિગેન્ડ. ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો આ લિગેન્ડ આવતું જ નથી એટલે પહેલા આ ઉડાડી દેવાનું. બીજું બીસ એટલે બે. યુરિયા, યુરિયા યુરિયા તમને યાદ હોવું જોઈએ, NH2CO NH2 આને યુરિયા કહેવાય. હવે એ 20 એટલે બે, તમને યાદ છે ને, કાર્બનિકમાં 20 બોલાય, 20, 30, 33, 35. 20 એટલે બે, બે છે, બે છે એટલે કે OC NH2 ટ્વાઇસ, આ એક થયું, આ એક NH2, આ બીજો NH2, આ બે NH2 એટલે ટ્વાઇસ લખાય. અને આ CO જે છે એ C ડબલ બોન્ડ O છે, પણ આ તો એક થયું, આ એક થયું. આવા તમે છગડીય કૌંસમાં બે લ્યો ત્યારે 20 થાય. તો અહીંયા આ છગડીય કૌંસમાં આપણને બે આપ્યા છે, દેશી ભાષામાં આપણે બોલીએ છીએ એને બે. યાદ આવે છે? જ્યારે અહીંયા H2 આપ્યો છે, અહીંયા H2 આપે એટલે કોપર 2 નો થાય, અહીંયા કોપર 2 થવો જોઈએ, Cl2, કારણ કે આ તો કેવો છે, તટસ્થ લિગેન્ડ છે, તટસ્થ લિગેન્ડ છે. તો અહીંયા આપણો જવાબ છે B, Cu Cl2 C ડબલ બોન્ડ O NH2 ટ્વાઇસ અને 2. વાત મારી સમજાય છે છોકરાઓ? તો આ વસ્તુમાં યાદ રાખવા જેવું શું હતું? નંબર 1 પેલું 20 યુરિયા, પેલું યુરિયા C ડબલ બોન્ડ O NH2 અને NH2. પહેલા આપણને યુરિયા એટલે આ આવડતું હોવું જોઈએ, બાકી આમાં MCQ માં કાંઈ હતું નહીં. તો આ MCQ 9મા ચેપ્ટરનો સંકીર્ણ સંયોજનોનો MCQ હતો. આના પછીનો નેક્સ્ટ MCQ આપણે જોઈએ. આના પછીના MCQ માં આપણને કીધું છે કંઈક દવાઓ વિશે ચર્ચાઓ કરતા હોય એવું મને લાગે છે. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક નથી, એમ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયું ઔષધ એન્ટીબાયોટિક, નીચેનામાંથી કયું ઔષધ એન્ટીબાયોટિક નથી? હવે અહીંયા આપણે જોઈએ ધ્યાનથી તો આપણને ઓપ્શન આપવામાં આવ્યા છે પેનિસિલિન, પેનિસિલિન બી. બીજો આપણને જે ઓપ્શન આપવામાં આવ્યો છે ટર્પિનિયોલ, ટર્પિનિયોલ. ત્રીજો આપણને જે ઓપ્શન આપવામાં આવ્યો છે એમાં ઓફ્લોક્સાસિન લખ્યું છે, ઓફ્લોક્સાસિન, ઓફ્લોક્સાસિન. અને ચોથો આપણને જે આપવામાં આવ્યો છે એ છે ટેટ્રાસાઇક્લિન, ટેટ્રાસાઇક્લિન. ધ્યાનથી જુઓ, પેનિસિલિન, ટર્પિનિયોલ, ઓફ્લોક્સાસિન, હવે બહુ સીધી સાદું, આમ તો કોઈ ચેપ્ટર ભણતા હોય તો તમને હું યાદ અપાવી દઉં છું. અહીંયા સાઈડમાં તમને કદાચ ઝડપથી યાદ આવી જાય. એન્ટીબાયોટિક, આ 16મું ચેપ્ટર છે. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક નથી એમ છે, તો પેનિસિલિન એન્ટીબાયોટિકમાં આવે. યાદ આવે છે? પેનિસિલિન સૌથી પહેલું એન્ટીબાયોટિક એમ કહેતા. ઓફ્લોક્સાસિન એ પણ આવે, ઓફ્લોક્સાસિન, ટેટ્રાસાઇક્લિન,
ટેટ્રાસાયક્લિન. તો ટેટ્રાસાયક્લિન, પેનિસિલિન અને ઓફ્લોક્સાસિન એન્ટીબાયોટિકમાં આવે. નીચેનામાંથી કયો એન્ટીબાયોટિક નથી એમ છે, તો પાછળ શું વધ્યું? પાછળ શું વધ્યું? ટર્પિનિયોલ વધ્યું. શું વધ્યું? ટર્પિનિયોલ. હવે આમાં જે આપણો જવાબ થયો એ શું થયો? તો કે ટર્પિનિયોલ. ટર્પિનિયોલ જવાબ નથી એટલે છે, પણ ટર્પિનિયોલ શું છે? તમને યાદ આવ્યું કંઈ? એન્ટીસેપ્ટિક છે આ. શું છે છોકરાઓ? એન્ટીસેપ્ટિક છે. એન્ટીસેપ્ટિક. આ મોં વાટે ગળી શકાય નહીં.